મિત્રો આપણે સમૂહ લગ્નમાં જલ્દી આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો તડકાનો માહોલ અને આ સમૂહ લગ્નનો માહોલ તમે જોઈ રહ્યા છો. તમને આગળ પાછળ બતાવું મિત્રો, આ બધી જોનની ગાડીઓ આવેલી છે તમે જોઈ રહ્યા છો. જુઓ અને આ જીલિયાની ગૌશાળા મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ગૌશાળાની અંદર ઘોડાઓ પણ છે. તમને ઝૂમ કરીને હું બતાવીશ. જુઓ આ છે ઘોડો, આ બીજા બે ઘોડા છે, એક નાનું બચ્ચું છે અને આમાં કા સમૂહ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. આ જોરની ગાડીઓ આવેલી છે. આપણા બ્લોકમાં ચાલુ રહો. હેલો મિત્રો, અહીંયાથી જીલિયાથી નજીક થાય છે કુંગેર અને આપણે જવાના છીએ કુંગેર. હવે કુંજેર તમને જઈને આગળનો માહોલ બતાવીશું. આપણા બ્લોકમાં બન્યા રહો. હેલો મિત્રો, આપણે આવ્યા હતા જીલિયા લગ્નમાં. જીલિયા લગ્ન સમૂહ લગ્ન હતા. એટલે સમૂહ લગ્નમાં તમે ખબર જ છે ને કેવું હોય, કલાક 2 કલાકમાં પટી જાય. બસ અમારા વાઈફ કોઈ આપણે જવું છે કુંજોર, ચુડેલમાં દર્શન કરતા આવીએ અને જોતા આવીએ. તો એ કહે છે કે મારે પણ આવું છે. ચાલો સાથે, એ પણ આવી ગયા છે. તમે જોયું છે. બોલો તમે કોઈ કહેવા. અમે જતા કુંજરા હતા, દર્શન કર્યા. દર્શન કરી શંકર ભગવાનની મૂર્તિ જોવાયા. હવે તમને પણ બતાવીશું, જોજો. હા જોજો, ચાલુ રાખો. હેલો મિત્રો, આપણે તમને બતાવીશું અંદર જઈને પણ તમને બતાવીશું. ચાલુ રાખજો, આપણા બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણા ગણેશ દાદાની મૂર્તિ, તમે જોઈ રહ્યા છો. અને પાછળ મારા વાઈફ આવી રહ્યા છે. આ છે અંદરનો લુક, તમે સામે જોઈ રહ્યા છો. અને સામેની તરફ બાજુમાં ઘણી બધી મૂર્તિઓ આવેલી છે. શંકર ભગવાનની મૂર્તિ બહુ જ મોટી છે, તમે જોઈ રહ્યા છો. અને આ મકા છે આપણે લગ્નમાં આમની જરૂર હોય છે. તમે જોયો, લગ્નમાં આમની જરૂર હોય છે. આ છે આપણે ટોલવાળા દાદા. અને તમે જોતા રહો, આગળ શરણાઈવાળા દાદા છે એ પણ તમને બતાવીશ હું. અને જોજો, શરણાઈવાળા દાદા હું તમને બતાવીશ. મિત્રો, મારા બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણા શરણાઈવાળા દાદા. કોઈને લગ્નમાં જરૂર હોય તો કુંજોરમાંથી ઘરે લઈ જવા. ચાલુ રાખજો, આપણા બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, હવે હું તમને બતાવીશ કે આ છે માતાની મૂર્તિ. અને આપણા ભાઈ બેસી ગયા છે. બતાવીશ, તમે જોઈ રહ્યા છો. દેખાય છે બહુ જ મોટી મૂર્તિ છે. અને તડકો છે એટલે લોકેશન બરાબર આવી રહ્યું નથી, પણ જોતા રહેજો આપણા બ્લોગમાં. મિત્રો, આ પાછળથી તમે લુક જોઈ શકો છો કે શંકર ભગવાનની મૂર્તિ કેટલી મોટી છે, તમે જોઈ રહ્યા છો. અને આ પાછળનો વ્યૂ છે. જો બંને સાઈડ મૂર્તિઓ આવેલી છે. હું તમને મારા વાઈફ આગળ જઈ રહ્યા છે એટલે મારા વાઈફ તમને બતાવશે એક એક મૂર્તિ, અને હું પણ બતાવીશ. તમે જોઈ રહ્યા છો આ સામે માતાજીની મૂર્તિ, તડકો છે એટલે દેખાતું નથી, એ પણ તમને બતાવશે. ઘણી બધી માતાજીની મૂર્તિઓ છે. અને આપણા ગુજરાતમાં તો ઘણા બધા શક્તિપીઠ આવેલા છે. આ છે મહાકાળી માતાનું મૂર્તિ, તમે જોઈ રહ્યા છો. હેલો મિત્રો, આપણને આપણા ફ્રેન્ડ મળી ગયા છે, તમે જોઈ રહ્યા છો. આ ભાઈ છે અને એ પણ મંદિરની મુલાકાતે આવેલા છે. હેલો મિત્રો, આ છે દુર્ગા માતાનું મંદિર, તમે જોઈ રહ્યા છો આપણા વિડીયોમાં. અને આ છે બધો સામે લોકો, બધા પ્રવાસીઓ અંદર આવી રહ્યા છે. સામે પણ તમે જોઈ શકો છો. મિત્રો, હું તમને શંકર ભગવાનની ફેમિલી સાથે મળાવું. આ છે શંકર ભગવાન, પાર્વતીમાં અને એમના ખોળામાં બેઠા છે આપણા ગણેશ દાદા, તમે જોઈ શકો છો. આ છે ને આ ફૂલ અંદર અહીંયા પ્રવાસીઓ આવેલા છે, તમે જોઈ રહ્યા છો. આ પાછળનો વ્યૂ ને ઘણા બધા લોકો આવેલા છે. મિત્રો, આપણને આ મહાકાળી માના મૂર્તિના દર્શન થાય છે એટલે તમે જોઈ રહ્યા છો. જય મહાકાળી માં, હારું કરજો. તમે જોઈ રહ્યા છો, જુઓ આખો વ્યૂ અહીંયાથી સામે સુધીનો તમે જોઈ રહ્યા છો. બધી જગ્યાએ મૂર્તિઓ છે, બધું છે. અને અહીંયાનું લોકેશન, પ્રવાસીઓ આવી રહ્યા છે, લુક સારો છે, તમે જોઈ રહ્યા છો. આગળ આપણા વિડીયોમાં તમે બન્યા રહો અને હું તમને અલગ અલગ મૂર્તિઓ બતાવીશ.
આ બધું લોકેશન તમે જોઈ રહ્યા છો સામેથી. આ છે આપણા દેવી દેવતાઓ તમે જોઈ રહ્યા છો. અને આ પણ જે વખત યુદ્ધ લડવામાં આવ્યું એ વખતે આ થયેલું છે. મને કંઈ જાજી રામાયણની ખબર નથી, બાકી જે હું જોઈ રહ્યો છું તમને બતાવું છું. મિત્રો આપણે કુંજરથી હવે ઘરે રિટર્ન જવા માટે નીકળી રહ્યા છીએ, એટલે આપણે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. તમારા વાઈફ તમને કંઈક કહેશે, કહી દો. જય માતાજી મિત્રો. કુંજર મંદિર સારું છે અને શંકર ભગવાનની પણ મૂર્તિ પણ સારી છે, જોવાલાયક છે. તમે જરૂરથી આવજો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, સપોર્ટ કરો. અને સપોર્ટ કરો. જય માતાજી.